ગુજરાત સર્વિસ ઇન્ફો ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે હવે શીખવાનું તો લાવ્યા નથી કે આ વિડીયો બનાવવા માટે એ ઉદ્દેશ્ય છે આપણે કે ધોરણ 10 માં કે ધોરણ 12 માં જે સ્ટુડન્ટ છે તે લોકો અત્યારે કદાચ ટેન્શનમાં હશે કે કદાચ એને કઈ એવું હશે કે ભાઈ પાસ થશું કે નહીં, તો એ માટે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો ખાસ કરીને આ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરી દીજો. કદાચ તમે ધોરણ 10 માં કે ધોરણ 12 માં ભણતું હોય એની જોડે શેર કરી દેજો વિડીયો. તો ધોરણ 10 અને ધોરણ 12 મિત્રો અત્યારે 27 ફેબ્રુઆરી ધોરણ 12 માં કોમર્સ ની લગભગ આઈ થિંક ચાલુ થવાની છે એક્ઝામ. ફેબ્રુઆરી 2023 ધોરણ 10 ધોરણ 12. તો ભાઈ ગમે એમ કરીને તમે વિડીયોઝ તો જોતા હશો મોટિવેશન ના, કે પછી તમે ઘણા લોકોએ વાંચ્યું હશે, વાંચવાનું ચાલુ કરી દીધું હશે, એટલે ઘણા લોકોએ ચાલુ નથી કર્યું વાંચવાનું. તો વાંચવાનું ચાલુ કરી દીધો, જે કરીને એક વિનંતી છે કે હોશિયાર સ્ટુડન્ટ હોય તો એ લોકોને વિડીયોઝ ન જોવો હોય તો ન જોતા, ઓલરેડી તમે વાંચતા હો તો વાંચવા ચાલુ કરી દેજો. જે લોકો મીડિયમ છે એ લોકો માટે ખાસ વિડીયો બનાવ્યો છે આપણે ભણાવવામાં. તો મિત્રો ધોરણ 12 કોમર્સમાં છો અને પાસ કેવી રીતે થવું, અગાઉ તમે મહેનત નથી કરી, આ વિડીયો એના માટે બનાવેલ છે. તો ધોરણ 10 કે ધોરણ 12 માં, ધોરણ 10 માં તો બહુ ખ્યાલ નથી, બધું તો નથી યાદ. ધોરણ 12 માં પાસ તમારે થવું એ પણ તમને હું કહીશ, થોડાક મોટિવેશન પણ તમને કરી દઈશ. મોટિવેટ ધોરણ 12 માં ભાઈ ગમે એમ કરીને પાસ થઈ જાય, ગમે એમ કરીને. હવે આઈ થિંક તમારી પાસે 25 દિવસ જેવા છે, તો 25 દિવસમાં ગમે એમ કરીને તમે પાસ થઈ જાય ધોરણ 12 માં. બહુ જાજા દિવસ છે નહીં. હવે ધોરણ 10 માં હોય તો ધોરણ 10 ગમે એમ કરીને પાસ કરી લ્યો. હવે છેલ્લા 25 દિવસ મહેનત કરી લ્યો, રાતે 2, 1, 12 વાગ્યા સુધી વાંચો, સવારે વહેલા ઉઠો. 25 દિવસ તો મિત્રો મહેનત થઈ ને, તો ધોરણ 10 અને ધોરણ 12 માં પાસ થઈ જાય. કદાચ નો થયા પાસ તો તમારે આખી જિંદગી સાંભળવાનું રહેશે. પછી તમે કદાચ 5 કરોડ નો બિઝનેસ બનાવો તો ભલે, 10 કરોડ નો બિઝનેસ બનાવો તો ભલે, કદાચ તમે પહેલી ટ્રાય કે પછી બીજી ટ્રાય કે ત્રીજી ટ્રાયમાં પાસ થયા, બીજી કે ત્રીજી ટ્રાયમાં, તો તમારે સાંભળવાનું રહેશે. પછી તમે બીજી ત્રીજી ટ્રાયમાં પાસ થઈ ગયા અને તમને 1 લાખ વાળી જોબ મળી ગઈ, તો એ તમારે સાંભળવાનું રહેશે કે તમે 12માં પાસ થયા નતા પહેલી ટ્રાય. ગમે એમ કરીને મગજમાં બેસાડી દીધો, પાસ થવાનું જ છે આ વર્ષે. અને બધા સબ્જેક્ટમાં આપણે એવું વિચારવાનું છે 33 માર્ક પાસ નથી, 35 માર્ક પાસ થઈએ છે. 2023 માં હું પણ ધોરણ 12 માં હતો, મેં પણ 2 મહિના અગાઉ વાંચવાનું ચાલુ કર્યું, મહિનો જ 2 મહિના અગાઉ. એટલે હવે ઘણા લોકોએ વાંચવાનું ચાલુ ન કર્યું હોય તો ભાઈ 25 દિવસ છે, વાંચવાનું ચાલુ કરી દે. થોડોક વિડીયો મોડો બનાવું, ટાઈમ નહોતો એટલે, તો ગમે એમ કરીને પાસ થઈ જાય. પાસ થવા માટેની સ્ટ્રેટેજી કે ભાઈ એકાઉન્ટિંગ છે, તો એકાઉન્ટિંગમાં તમારે ધોરણ 12 કોમર્સ નું કહું છું, બે મેં કરેલું છે અને ધોરણ 10 વિશે કરેલું છે, પણ એટલું બધું યાદ નથી. એટલે ધોરણ 12 કોમર્સમાં કેવી રીતે પાસ થવું એ રીતે હું તમને કહું છું. એકાઉન્ટિંગમાં તમારે પાસ થવું તો સૌ પ્રથમ તમે ભાગીદારના વાર્ષિક હિસાબ છે, કંપનીના વાર્ષિક હિસાબ છે એ કરી લ્યો. કંપનીનો વાર્ષિક હિસાબ સાવ મિત્રો સહેલા છે, તમે ભણ્યા જ છો, તમને ખબર જ છે કે અઘરા નથી. કદાચ તમે ક્લાસમાં ન બેઠા તો યુટ્યુબમાં ચેનલ આવે છે કોઈ પણ, એ લોકોના કંપનીનો વાર્ષિક હિસાબ સર્ચ કરો, એ વાંચો. અને કોઈ મિત્રો પાસેથી સમજો. પ્લસ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટિંગમાં તમારે પાછળ એક ટૂંક નોંધ આપેલી છે, ટૂંક નોંધ ખ્યાલ નથી પણ કઈ છે, એ ટૂંક નોંધ વાંચી લેજો, એ કદાચ પૂછવાના ચાન્સ રહે છે. એટલે પાસ થઈ જાય ગમે એમ કરીને એકાઉન્ટિંગમાં પાસ થઈ જાય. ભાગીદારના વાર્ષિક હિસાબ છે, પછી વચમાં 2-3 દાખલા આવે છે, સાવ સહેલા છે, 2-3 માર્કના દાખલા છે,
એ કરી દેજો, જેથી કરીને તમારા પાસ થવાના રેશિયો વધી. ટૂંકમાં પાસ તો મિત્રો થઈ જ જાય, એમાં કઈ અઘરું નથી. MCQ વાંચી લો, બધા સબ્જેક્ટના જે મેન MCQ એ વાંચી લો. અને હવે BA માં મોસ્ટ ઓફ લોકોને અઘરું લાગતું. મારા માટે છેલ્લો સબ્જેક્ટ હતો BA. બહુ અઘરું નથી ભાઈ, BA સાવ સહેલું છે. બિઝનેસ વિશે લખવાનું હોય છે, બિઝનેસ વિશે એમાં બહુ અઘરું ન હોય. એમાં ખાલી મુદ્દા તમે યાદ રાખી લેજો. કોઈ પણ બધા સબ્જેક્ટમાંથી મેન ક્વેશ્ચન હોય, તમારા સાહેબોને કોન્ટેક્ટ કરો. પછી યુટ્યુબ ચેનલ આવે છે, એમાંથી તમે જોવો IMP કયું છે, એકાઉન્ટિંગ નું IMP દાખલા કયા છે, પછી BA માં IMP ક્વેશ્ચન કયા છે, આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બે છે, એ બે IMP છે મિત્રો. એ અમને એમ કીધું IMP છે, અમારા વખતે પૂછાણ આંતરિક સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. એટલે એ વાંચી લેજો આંતરિક અને બાહ્ય, તો હું તમને કહું જ છું, બાકી તો બહુ ખ્યાલ નથી. એટલે ઘણા બધા ક્વેશ્ચનો છે, તો એના 5-5 માર્કના ક્વેશ્ચન છે, તો એના ખાલી મુદ્દા વાંચી લે. પ્લસ તમે નામ વાંચી લો પાઠના, કે ભાઈ શું પાઠમાં છે. ઇન્ટ્રોડક્શન આગળ આપેલું છે, તો ઇન્ટ્રોડક્શન આખું પાઠમાં વાંચી લો. એટલો તો ખ્યાલ હોય ને મિત્રો. આજે અમે તો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યા હતા. અમારે તો એવું નથી કે ગવર્મેન્ટ સ્કૂલ છે તો ખરાબ હોય. અમારે બહુ સબ્જેક્ટ સાહેબો સારા હતા, મેડમ સાહેબ બહુ સારા હતા, એટલે અમને એના બેનિફિટ મળે. તમે તો પ્રાઇવેટમાં ભણતા છે, તમારે તો ટેસ્ટ લીધી હશે મેડમ, તો ઈ કરો. ટેસ્ટ તમારે હશે એટલે તમને એમાંય ખબર હશે કે ભાઈ આ ક્વેશ્ચન એમ તો આવડે છે. મારે કોઈ દી ટેસ્ટ જ નહોતી. ક્લાસીસ કરતો તો મેં એમ કહી દેતા કે આ પેપર પૂછાવો, તમે આ પેપર પૂછ્યું, તમે વાંચી નામ. અમારે કોઈ દી ટેસ્ટ નહોતી. તમારે તો ટેસ્ટ આવી છે, રાઉન્ડ પેપર આવ્યા છે, તો એમાંથી પેપર તમે વાંચતી જશો. એટલે BA માં મોસ્ટ ઓફ મુદ્દા છે એ બધું વાંચો. 5 માર્કનો ક્વેશ્ચન છે એ વાંચો. 2-3 માર્કના ક્વેશ્ચન છે એક વાર નજર મારી લો. જે મોટા ક્વેશ્ચન છે એ વાંચી લો, જેથી કરીને તમને શું થાય કે 2 માર્કનો ક્વેશ્ચન પૂછાણો તો એના વિશે તમે લખીશું. અર્થશાસ્ત્ર, હવે અર્થશાસ્ત્ર મિત્રો બહુ અઘરું નથી. અર્થશાસ્ત્ર એ જ છે. અર્થશાસ્ત્રમાં તમે વ્યાખ્યાઓ મોસ્ટ ઓફ વાંચી લો, બધા સબ્જેક્ટના, બધા ચેપ્ટરની, જેથી કરીને તમને ફાયદો મળે, બેનિફિટ મળે કે ચેપ્ટરની વ્યાખ્યા શું કહેવા માંગે છે. હજી ક્યાંક તમે મોટા ક્વેશ્ચન છે એ વાંચી લો. અર્થશાસ્ત્રમાં નામ જ એવું છે અર્થશાસ્ત્ર, એટલે તમને એવું લાગે પેલાના સમય અને આવે છે એવું બધું એમાં. એટલે એ બધું વાંચી લેવાનું. એમાં પોઈન્ટ છે, મુદ્દા છે, એ બધા વાંચી લો. આલેખ છે, આલેખ બહુ IMP છે મિત્રો. આલેખ તો પૂછાશે જ લગભગ. આઈ થિંક કદાચ હોય કે ન હોય મને ખ્યાલ નથી. અમારા વખતે પૂછાનો હતો, અને જો તમારે હોય તો આલેખ પૂછાશે, એ ગેરંટી દઉં છું. એટલે આલેખ કરી લ્યો ગમે એમ કરી. આલેખ બહુ બેનિફિટ વાળો છે. આલેખ તમને પાસ આવવામાં મદદરૂપ થશે. ઇંગ્લિશ સબ્જેક્ટ, ખાસ કરીને ઇંગ્લિશ, જે લોકોને ન આવડતું ઇંગ્લિશ એના માટે તો આ ટફ પેપર છે. ઇંગ્લિશ પીવડાવતો નથી, પણ ઇંગ્લિશમાં પાસ થઈ જશો એમાં નથી. ઇંગ્લિશમાં એપ્લિકેશન છે, ઈમેલ છે, એ કડકડાટ કરીને જાઓ. મારી પાસે હશે ફોટા તો PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. નહીં હોય તો પછી તમે ઓનલાઈન યુટ્યુબમાં છે કે પછી ગમે ગૂગલ પર સર્ચ કરી લેજો. એપ્લિકેશન કડકડાટ કરીને જાજો. બેઠે એપ્લિકેશન નું ફોર્મેટ નાખવાનું છે, બીજું કાંઈ છે નહીં. ઈમેલમાં બેઠે ફોર્મેટ નાખવાનું છે, બાકી નામ ને એ બધું જે આવે છે ઈમેલ એટલું તો લખતા આવડે ને પણ ઇંગ્લિશ અહીં આવે તો થોડુંક તો લખતા આવડે ને. હાલો આ કાંઈ લખવાનું નથી, એટલું તો લખવાનું જ રહેશે. તો વાંચતો તમે વાંચતા આવવા માટે ઇંગ્લિશમાં આન્સર ક્વેશ્ચન દીધા છે, પેરેગ્રાફ આન્સર ક્વેશ્ચન, તો એ વસ્તુ કરી લ્યો. પેરેગ્રાફ ના આન્સર ક્વેશ્ચન હવે વાંચવા જેવી વસ્તુ નથી, તો એને સાઈડમાં મેળવી દીધું. કદાચ જે લોકોને હોય આવડતું હોય ઇંગ્લિશ, તો એ લોકો માટે વાંચવા જરૂર છે. કદાચ તમને ઇંગ્લિશ આવડતું જ નથી તો એ વસ્તુ વાંચવાની જરૂર એટલી બધી નથી, થોડી ઘણી નજર મારવાની જરૂર છે. હવે ઘણા લોકોને ઈઝ છે કે ધીસ છે કે પછી ક્વેશ્ચન પૂછેલો છે એ સમજાઈ ગયો છે, પણ નીચે આન્સર ક્યાંથી ચાલુ કરવું એ નહીં ખબર, કે કેવી રીતે લખવો એ નહીં ખબર. તો કાંઈ કરવાનું નથી મિત્રો,
ઉપરનું જે તમને એવું લાગે કે આ વાક્યની નીચે આવે છે, કદાચ એવું લાગે છે તો એ મેલી દેવાનું. આખું બેઠું મેલ દેવાનું. એવી રીતે 2 માર્ક 2 ક્વેશ્ચન હશે ને તમને અડધો માર્ક કા 1 માર્ક દેશે. એટલે પાસ થવામાં એ પણ રેશિયો વધી જશે. તમારે ઇંગ્લિશમાં શોર્ટ નોટ છે, શોર્ટ નોટ કરીને જવાની રહેશે. ગમે એ શોર્ટ નોટ હોય, શોર્ટ નોટ તમને આઈએમપી દીધી હશે, એ તમારે પાસ થવા માટે બહુ બેનિફિટ છે. એ તમારે કન્ફર્મલી કરીને જવાની જ રહેશે. શોર્ટ નોટ નું ઇંગ્લિશ વાંચતા ન આવડતું હોય તો કાંઈ નહીં કરવાનું, ટ્રાન્સલેટ કરી લેવાનું ફોટો વડે. એ વસ્તુ રાખી લેવાની યાદ. પછી તમને ઉપરની 10 લીટી કે 5 લીટી જે વસ્તુ યાદ રહે હોય એ બધી લખી નાખવાની. નીચે પછી તમે જે પેરેગ્રાફ આગળ આપેલા છે આન્સર ક્વેશ્ચન એ લઈને એમાં મેલી દેવાનું. બીજું કાંઈ કરવાનું નહીં. કદાચ તમને ન આવડતું હોય તો આખે લખો, તો પછી એમાં ફાંકા નહીં મેળવાનું. જો એ વસ્તુ તમે મેળશો તો પછી ક્યારેક તમારે માર્ક પણ કપાવવાની શક્યતા રહે. પણ કદાચ તમને નથી આવડતું અને કદાચ તમારે હવે 30 માર્ક આવ્યા છે તો 33 પાસ થાય છે, તો કદાચ સારા સાહેબ હોય તો 3 માર્ક 2 માર્ક એમાંથી દઈ. પછી તમે લખ્યું જ નહીં હોય કઈ તો પછી એ લોકો તમને પાસ કરી શકશે નહીં. એટલે ગમે એમ કરીને કાંઈક ને કાંઈક વસ્તુ લખીને આવજો. આન્સર ક્વેશ્ચન ગમે એ મજા આવે એ લખીને આવજો. એટલે એ બધું વસ્તુ કરી લેજો. ગમે એમ કરીને ઇંગ્લિશમાં પાસ તો થવું જ પડશે. હવે ગુજરાતી મિત્રો, ગુજરાતીમાં પાસ થવું જ પડશે ગમે એમ. એ તો સહેલું છે મિત્રો, એમાં તો કાંઈ અઘરું છે નહીં. કદાચ નબળા બહુ વિદ્યાર્થી હોય એના માટે ગુજરાતી હાર્ડ લાગતું. ગુજરાતી તો મિત્રો આપણી ડેઈલી લેંગ્વેજ થઈ તો પછી એ તો આવડે જ ને આપણને. એટલે ગુજરાતી તો બધા કઈ એના માટે તો કહેવાની જરૂર નથી. એ તો ન વાંચી તો એસપીએનસીસી જેને હોય એને, એટલે એસપીએનસીસી માં પત્ર વ્યવહાર આવે છે. હવે ઘણા લોકો પત્ર તો વાંચાય નહીં હોય, પત્ર કહેવાય સી નહીં, તો એનું ફોર્મેટ આવે છે. મોસ્ટ ઓફ ના બધા એક સરખા જ હોય છે, પણ ક્યારેક ક્યારેક અલગ આવે છે. તો એ બધું ધ્યાનમાં રાખીને જઈજો, યાદ રાખીને જઈજો, વાંચી લેજો. તમારા શિક્ષકોને ખાસ કરીને બધું એ સબ્જેક્ટ ના હોય એ લોકો પાસેથી આઈએમપી લઈ લેજો. ફોન કરી નંબર હોય તો, કદાચ સ્કૂલે હોય તો સ્કૂલે જઈ મુલાકાત કરી આપશે. એટલે આઈએમપી જો નો માંગ્યા હોય તો, જો કે એ લોકો દઈ તો દીધા જશે તમને આઈએમપી. કદાચ નો દીધા હોય તો યુટ્યુબમાં ચેનલ છે ઘણી બધી, તો એ લોકોનો આઈએમપી જોવો. યુથ વિદ્યાકુલ છે, પછી તો દિવાળી કુલ છે, એવી ચેનલો છે. હું ત્યારે એ સમયમાં 2023 હું લોકોનું જોતો. એટલે એ આઈએમપી દે છે બહુ સારા છે અને એ લોકો પૂછાય એવાની શક્યતા ઘણી બધી છે એમાંથી. એટલે એનું ટ્રાય કરો. અને હવે એવું આંકડા શાસ્ત્ર શું છે? આંકડા શાસ્ત્ર અથવા તમારે કોમ્પ્યુટર જે લોકોને હોય, મારે કોમ્પ્યુટર હતું, હું કોમ્પ્યુટર વિશે થોડું કહી દઉં. જે લોકોને કોમ્પ્યુટર હોય ને આંકડા શાસ્ત્ર છે, કોમ્પ્યુટર મારે હતું. આંકડા શાસ્ત્રમાં તો કઈ ખબર નથી, અમે ભણ્યા નથી. એટલે આંકડા શાસ્ત્રમાં હતું અમારે એ સબ્જેક્ટ કોમ્પ્યુટર. એટલે બે ગમે એક ચોઈસ કરવાની હોય, આંકડા શાસ્ત્ર કા કોમ્પ્યુટર. એટલે જે લોકો કોમ્પ્યુટર રાખ્યું એના માટેનો બેન. એક કોમ્પ્યુટરમાં મિત્રો HTML છે, CSS છે, એ શું કામ કરે છે, MCQ વાંચવાના છે. એકાદી વાર પાઠ વાંચી લ્યો ને તો તમને ખ્યાલ આવે. કોમ્પ્યુટરમાં પાસ થવું બહુ અઘરું છે, ટફ છે, પણ થોડી મહેનત કરી લેજો કોમ્પ્યુટર એટલે પાસ થઈ જશે. MCQ ની માર્વેલ ની એક બુક કરી આવે છે, બુક માર્વેલ ની એક, એટલે એ પાસ થવામાં બેનિફિટ મળે તો પાસ થઈ જશો. એમાં વાંધો નહીં આવે તો જો મહેનત કરશો. બાકી કઈ કર્યું નહીં હોય તો પછી એમાં ઉઠશો. એટલે ઈ છે. પછી આંકડા શાસ્ત્રમાં તો અમને એમ સાહેબ કહેતા, આંકડા શાસ્ત્ર હું ક્લાસીસ જ હતો ને, આંકડા શાસ્ત્ર વાળા આવતા. આંકડા શાસ્ત્રમાં કદાચ તમે સૂત્રો કરીને જશો તો એ અડધો માર્ક કે 1.5 માર્ક કેવી રીતે દે, જે પ્રમાણે હોય. પછી નીચે રીત હોય, કારણ વગરની ચોકડી મારીને આવશો, પછી તમારે ઈ માર્ક તો ગયો. હવે કદાચ એમાં 1 માર્ક દીધો હોય તો તમને બેનિફિટ મળે. એટલે કદાચ એક આન્સર કે ખોટો આવ્યો હોય તો મેલી દેવાનું એમને. ખારા સાહેબ હોય તો દઈ દેવાનું. એટલે 25 દિવસ છે, મહેનત કરી લ્યો ગમે એમ કરી.
પાસ થઈ જવું. કદાચ નો થાવ તો એમ કેતા છે ઘણા લોકો પાસ નો થાવ તો આ કઈ તમારી જિંદગી લખી નથી દેતું. બરોબર છે, કઈ એવું બધું આને ઉપર નિર્ભર નથી કે આપણે 12માં પાસ થઈ ગયો. 12માં પછી છે ઈ છે, એટલે ગમે એમ કરીને પાસ થઈ જાઓ. કદાચ તમે 2 કરોડ નો બિઝનેસ કરો, 5 કરોડ નો કરો, ગમે ત્યાં પહોંચો, 1 લાખ ની જોબ વાળી પહોંચો, તો તમે એકવાર ફેલ થયા એટલે એ તમારે આખી જિંદગી સાંભળવાનું રહેશે. હા ભાઈ, એકવાર ફેલ થઈ ગયા 12માં કે 10, એટલે ગમે એમ કરીને પાસ થઈ જજો. યુટ્યુબ માં વિડીયોઝ જોવો, પણ એનો ટાઈમ સેટ કરી દો. ઇન્સ્ટાગ્રામ તો ડિલીટ જ મારી દો. ઇન્સ્ટાગ્રામ ક્યાંય કામની વસ્તુ નથી. યુટ્યુબ માં શોર્ટ્સ વિડીયો જોવો બંધ કરો. લોંગ વિડીયો જોવો, જે ભણાવે છે એના, બીજા એ કોઈ નથી. મૂવી ને થોડાક દી મેલી દો સાઈડમાં, ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ ને મેલી દો સાઈડમાં. 3જા મહિનાની 15-20 તારીખે તમે નવરા જઈશો. બીજી પછી જી મૂવી જોવા જોઈએ, જ્યાં જોવા જવા મેલી દો મોબાઈલ. અડધી કલાક લાઈવ લેક્ચર આવે છે ત્યારે જોઈન થાવ. એનું આઈએમપી ખાલી ક્વેશ્ચન લખી લેવાના આપણે, કે જી ક્વેશ્ચન એ લખી લેવાના. પછી બુકમાં આપણને આપેલા જ છે એ વાંચી. તમે ફોન લેવો તો 5 મિનિટ પછી એમ હાલો ને રીલ્સ જોઈ લે. 5 મિનિટ રીલ્સ જોવો પછી ક્યારે 20 મિનિટ વહી ગયા ને એ તમને નહીં ખબર. એટલે એને મેલો તડકે થોડાક દી અને પડવાનું. 25 મહેનત છે, 25 દિવસ પછી તમારે પાછી એક્ઝામ આવી જશે. પછી તો તમારે કેવા પેપર જાય તમને જ ખબર છે. ગમે એમ કરીને પાસ થઈ જાઓ. પાસ થઈ જશો, મજા આવશે. પછી બહુ મજા આવશે, ઓમેય મજા આવશે, બધી રીતે મજા આવશે. પાસ થઈ જશો એનો વિડીયો અલગ બનાવીશ. પાસ ધોરણ 12 પછી શું કરવું જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો, અને તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો. મામાનો, માસીનો, કોઈનો છોકરો હોય 12મા ધોરણ કોમર્સ, એને શેર કરી દેજો વિડીયો, જેથી કરીને થોડું ઘણું સમજણ પાસ થઈ જાય ભાઈ. મળીએ બીજા વિડીયોમાં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને હવે જે વિડીયો બનાવવાનો છે એ નોટિફિકેશન તમને મળી શકે.